નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. સુરતની સચિન જીઆઈડીસીમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની એક કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુરતનો સચિન જીઆઈડીસી વિસ્તાર ફરી એકવાર આગની ચપેટમાં આવ્યું છે. સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીમાં આવેલી એક કંપનીમાં આજે અચાનક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. કંપનીમાં રહેલા જ્વલનશીલ પદાર્થોને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગને પગલે આસપાસની અન્ય કંપનીઓમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આગ લાગવાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને કંપનીના કર્મચારીઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સદનસીબે હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ માલ સામાનને મોટા પાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.